રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી શ્યામ ચરણદાસજી મહારાજનું ચરિત્ર ચાલે છે. શ્યામ ચરણદાસજી મહારાજ શુક સંપ્રદાયમાં થઈ ગયા. નાનકડો અમથો સંપ્રદાય છે. જયપુર અને દિલ્હીમાં એની ગાદી છે. તો શ્યામ ચરણદાસજીના ચરિત્રમાં આગળ વધીએ તો શ્યામ ચરણદાસજી નાના બાળકો સાથે ભગવાન શ્રી કૃષ્ણની રમતો રમતા. એનો ખેલ શું? તો કે ભગવાન કૃષ્ણ જે રમતો રમતા, રામજી જે લીલાઓ કરી ગયા, એ જ પ્રકારની એની નકલ કરીને એ રમતો રમતા. તો એમને આ રીતે રમતો રમતા જોઈને અનેક લોકો અલગ અલગ કલ્પનાઓ કરવા માંડ્યા. કોઈ કહેતું કે બાળક યોગ ભ્રષ્ટ સંસ્કારી મહાપુરુષ છે. કોઈ કહેતું કે એ પ્રહલાદજીનો અવતાર છે, અને કોઈ કહેતું કે કૃષ્ણનો અવતાર છે. કોઈ એને પ્રહલાદ માનતું અને કોઈ કૃષ્ણ અવતારને, બધા પોતપોતાની રીતે એને મહાન માનતા. અને 5 વર્ષની અવસ્થા હતી ત્યારે એ એક દિવસ નદી કિનારે રમતો રમતા હતા. ઉંમર હતી 5 વર્ષની ત્યારે સુખદેવજી અહીંયા અવધૂત વેશમાં આવ્યા. અને અવધૂત વેશમાં આવીને સુખદેવજીએ ચરણદાસજીને દર્શન આપ્યા. દર્શન આપીને ઈ એમને એક વડલાના વૃક્ષની નીચે લઈ ગયા. પછી ખોળામાં બેસાડ્યા. ખોળામાં બેસાડીને ખૂબ પ્રેમ કર્યો એને. અને પ્રેમ કરીને 2 પેડા એને આપ્યા ખાવા માટે. ભાઈ ગમે એમ તો સુખદેવજી એક પ્રેમી ભક્તોમાં મોટું સ્થાન છે સુખદેવજીનું. એટલે સુખદેવજી એને દીક્ષા આપે છે. તો દીક્ષા આપતા પહેલા ખૂબ પ્રેમ કરે છે, ગોદમાં લે છે, બેસાડે છે, પેડા ખવડાવે છે. અને પછી કહે દે કે मैंने तुझे अपना चेला कर लिया, तू जगत का उद्धार करेगा. મતલબ મેં તને મારો ચેલો બનાવી લીધો છે, તું આખા જગતનો ઉદ્ધાર કરી શકીએ. અને રાજા મહારાજાઓ મોટા મોટા તારા ચરણ સ્પર્શ કરશે. हंस के कहा तो ही चेला किया, कर धरी शीस भक्ति वर दिया. હસીને એમ કે તને ચેલો કર્યો અને માથા ઉપર હાથ મૂકીને કીધું તને ભક્તિનું વરદાન આપ્યું, જાય કે તારણ તરણ જગત में है हो, बहुत उबार जीव ज ले जय हो. તું તારણ તરીડ બની શીખે બેટા. તારણ તરણ એટલે તું તરી જઈશ અને બીજાને તું તારી શીખે. એટલે તારણ તરણ તું બનીશ અને કેટલાય જીવોને તું ઉબારી લઈ શીખે. નિશ્ચિત રૂપે તું કેટલાય જીવને ઉબારી લઈશ, એમાં કોઈ શંકા નથી. જો કોઈ તુમ્હારા મંત્ર સુને હૈ, સો નિશ્ચય યમપુર નહીં જય હે. જે કોઈ તારા કાનેથી મંત્ર સાંભળી લેશે ને કે યમપુરમાં જાશે નહીં. આ બહુ અગત્યની વાત છે. એક વખત કોઈને સિદ્ધ મહાપુરુષ મળી ગયા અને એને મંત્ર આપી દીધો, મંત્ર આપ્યો કે ભગવાનનું નામ આપ્યું કે કૃપા દ્રષ્ટિ પડી ગઈ, તો એ વ્યક્તિ યમરાજાના શાસનમાં જાતો નથી, કદાપી જાતો નથી. એટલે ગુરુ મંત્રનું કઈ ભાઈ ઓછું મહત્વ નથી. ગુરુ જો તમને મંત્ર આપી દે કે નામ આપી દે તો એ વ્યક્તિ નિશ્ચય યમપુરમાં જાતો નથી. એ ભજન જ કરે છે અને ભજન કરીને આગળ વધી જાય છે. ગુરુ સિક્કો મારી દે પછી યમરાજા એની તરફ જોતા નથી. આ ફાઇનલ વાત છે. પણ એ સિક્કો રમેશ બાબા જેવા મારી શકે એવું નથી. રમેશ બાબા ભલે દીક્ષા નથી આપતા પણ એની દ્રષ્ટિથી એને હજારો જીવોનું કલ્યાણ કર્યું છે. હજારો જીવોનું, હજારો જીવો એને ગુરુ માને છે અને એની શરણમાં પડ્યા છે. તો એ કોઈ યમરાજાના દરબારમાં નહીં જાય, આપણી ગેરંટી છે. કારણ કે શાસ્ત્ર ઉપર મને પૂરો વિશ્વાસ છે. મેં પહેલા જ કીધું કે શાસ્ત્રના પાને વાત કોઈ લખાયેલી હોય પછી આખો સંસાર એક તરફ અને હું એકલો તરફ, તો છાતી ઠોકીને હું ઉભો રહું મારા શાસ્ત્રના પડખે. એટલે મને શાસ્ત્રો વાલા છે. અને શાસ્ત્રમાં કોઈ વાત આવી ગઈ
અને ઈ વાત હું બોલી ગયો અને માની લ્યો વિરોધ એનો ઉપડ્યો કે આ વાત બરોબર બોલાણી નથી, તો આખું જગત વિરોધ કરે ને તો હું ગેરંટી આપું છું કે હું માફી નહીં માંગુ કોઈ દી, કોઈ દી માફી નહીં માંગુ. મારા શાસ્ત્રના પાને લખાયેલી વાત જ મારા માટે સર્વશ્રેષ્ઠ છે. માફી તો ઈ માગે કે જેને આડા ચૂકી વાતું બોલવી હોય, શાસ્ત્ર પ્રમાણે બોલવું ન હોય, મરજી પડે એમ બોલવું હોય, ઈ માફી માગે. પણ તમે જોજો, હું જો મારી વાત શાસ્ત્ર પ્રમાણે હશે તો ગમે એટલો વિરોધ થશે ને તો હું માફી નહીં માંગુ. હાલાકી હું તો નાનો સાધુ છું, વિરોધ શું થાય, તો પણ જસ્ટ મારી વાત કરું છું કે ગમે એટલો વિરોધ થશે ને આગળ જતા તો હું માફી નહીં માંગુ. વાત શાસ્ત્રની હોવી જોઈએ બસ. કારણ કે મને શાસ્ત્ર એટલા પ્યારા છે. શાસ્ત્રની વાતમાં માફી માંગી લઉં તો કાલ સવારે શાસ્ત્ર ઉપર કોણ વિશ્વાસ કરશે? શાસ્ત્રની વાતમાં આપણે માફી માંગી લઈએ તો બધાને એમ જ થાય કે શાસ્ત્ર ખોટા છે. શાસ્ત્રની વાતોમાં માફી માંગે એ પુરુષ જ ન કહેવાય, એનામાં હિંમત જ નથી અને એને શાસ્ત્રોને હાચા માયના જ નથી. આવી વસ્તુ છે. એટલે હું શાસ્ત્ર ખોલીને જ સત્સંગ કરું, કારણ કે મારે પછી કોઈ દી માફી માંગવાની વારી ન આવે અને વિરોધ થાય તો હું ટક્કર લઈ શકું કે મેં આમાંથી જ હું આ વાત બોલ્યો છું. આવી વસ્તુ છે. મનમુખી વાણી હું બોલતો નથી. મનમુખી બોલે ને એની વાત અલગ છે, એની પાસે માફી મગાવી જોઈએ, એટલે છે ને શાસ્ત્રને પકડતો થાય. નકર તો પછી મનમુખી બધા ગમે એમ બોલવા માંડે તો ભારતીય સંસ્કૃતિ જ વિખાયચું થઈ જાય છે. એટલે મનમુખી બોલે એને પકડવાય જોઈએ, એમાં કઈ ખોટું નથી. પણ શાસ્ત્ર પ્રમાણે કોઈ બોલતું હોય તો એમાં પછી મગજમારી કરવી જોઈએ નહીં. એટલે કહે છે કે જે કોઈ લોકો સિદ્ધ મહાપુરુષનો મંત્ર સાંભળી લે છે એને પછી યમનગરીમાં જવું પડતું નથી. છત્રપતિ અરુ રાજા રાયા ચાહીએ તુમ ચરણન કી છાયા. છત્રપતિ રાજા અને એ બધાય તમારા ચરણોની છાયાની અપેક્ષા કરશે કે અમને આના ચરણોની છાયા મળે. આવી વસ્તુ છે. તો 6થા વર્ષમાં રણજીતને ભણવા માટે બેસાડ્યો, કારણ કે એનું નામ હતું રણજીતલાલ. તો 6થા વર્ષમાં રણજીતલાલ ભણવા બેઠા. પંડો એને ડરાવે, ધમકાવે કે તું ભણે રાખ, ભણવું જરૂરી છે. પંડો એને ભણવાની ધમકી આપે ને આ ભણે નહીં. એટલે પંડાની ભણતર રણજીતને કઈ કામની પણ નહોતી. રણજીતને એ ભણતર ગમતું નહીં. અંગ્રેજી ગણિત એને કોણ ભણે? એ ભણતર જ નથી ખરેખર. તો રણજીતે ઓલા પંડાને સ્પષ્ટ કહી દીધું, સૂરજ પશ્ચિમ જો ઉગે સરિતા ઉલટ બહે, કૃષ્ણ નામ બિના ના પડું યો રણજીત કહે. મોઢે કહી દીધું એને પંડાજીને, સૂરજ પશ્ચિમ જો ઉગે, સૂરજ પશ્ચિમમાં ઉગો હોય તો ભલે ઉગે, બાકી કૃષ્ણ નામ વગર હું કોઈ ભણતર ભણવાનો નથી. સૂરજ પશ્ચિમ જો ઉગે સરિતા ઉલટ બહે, અને નદીને ઉલટી વહેવી હોય તો ભલે ઉલટી વહી જાય. નદી ભલે ઉલટી વહી જાય કાંઈ વાંધો નહીં કે, પણ હું કૃષ્ણ નામ વગર કાંઈ ભણવાનો નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. મને તો હવે આજનું ભણતર ઝેર જેવું લાગે છે. આ ગણિત અંગ્રેજી ના તેને એમાં કાંઈ સાર નથી. અને કારણ વગરની વસ્તુ અંદર ભરી દેવામાં આવી છે. બેકાર વસ્તુ છે. એટલે આજનું ભણતર જ એકદમ બેકાર છે. ભણતર સાચું તો ઈ છે, સા વિદ્યા વિમુક્તએ, મુક્તિ અપાવે એ જ વિદ્યા છે, બાકી કોઈ વિદ્યા છે જ નહીં. એટલે માણસે ગીતા ભાગવત રામાયણ નું ભણતર ભણવું જોઈએ, કારણ કે એના જેવા જીવન બનાવ્યા વગર મનુષ્યને કદાપી શાંતિ મળવાની નથી. આજના ભણતરથી કદાચ ધન કમાઈ લેશે પણ શાંતિ કમાવા ક્યાં જશો? શાંતિ જોશે હશે તો આપણા શાસ્ત્રોમાં આવવું પડશે, એના સિદ્ધાંતોમાં આવવું પડશે, ભક્ત ચરિત્ર જેવું જીવન બનાવવું પડશે, રામ જેવું જીવન બનાવવું પડશે, ત્યારે શાંતિ મળશે. શાંતિની શિબિરું કરવાથી શાંતિ મળતી નથી. અહીંયા અઠવાડિયામાં શાંતિ આપવામાં આવશે એવી બધી શિબિરું કરે. ભાઈ તું અઠવાડિયામાં શાંતિ દયકતો હોય ને તો તારે અશાંતિ હોય જ નહીં કોઈ દી, પૈસાની. એટલે કહેવાનો ભાવ શું છે કે ભાઈ ભગવાનના ભજન વગર શાંતિ નથી. એટલે વિદ્યા એવી ભણવી કે જેનાથી ભગવાનનું ભજન વધે. તો પંડાજીને મોઢે કહી દીધું. તો પંડાજી હવે શું કરે? એને બીજા છાત્રોને કીધું કે ભાઈ આને ઘરે મોકલી દો. અને મા બાપને કહી દો કે આ છોકરો ભણવાનો નથી.
છોકરા લોકો રણજીતને ગલે લઈને આવ્યા અને કીધું માતા પિતાને કે તમારો રણજીત ભણે એમ નથી, તમારો રણજીત ભણવામાં જરાય ધ્યાન નથી દેતો. તો મા બાપે વિચાર્યું કે હજી આ નાનકડો છે, મોટો થશે એટલે ભણી લેશે, નિશ્ચિત રૂપે મોટો થશે એટલે થોડું થોડું ભણી લેશે. ઈ કે આને અત્યારે આપણે જાતો કરીએ. ઈ કે 1 વર્ષ પછી ભણવા માંડશે. એક દિવસ શું બન્યું, રણજીત રોતા રોતા એના પિતા પાસે આવ્યા, રોતા રોતા અચાનક જ. તો એના પિતા પૂછે છે, બેટા બેટા રણજીત, કેમ તું રડસ? શું કારણ છે કે તને આજે રડવાનું આવે છે? તો રણજીત કહે છે, પિતાજી પિતાજી, તમારું ને મારું ઈ કે બિછડવાનું થશે. ઈ કે તમારું ને મારું બિછડવાનું થઈ જશે. તો એને એમ થયું કે આ છોકરું છે, છોકરું તો આવું બોલે રાખે, છોકરાની વાતોમાં ધ્યાન ન દેવાય. બચ્ચું છે, હવે બચ્ચું તો બોલે એમ, એમાં થોડું કઈ ધ્યાન દેવાનું હોય. એટલે એને ધ્યાન ન દીધું. પણ 20 દિવસ પછી એના પપ્પા ધામ પધારી ગયા. રણજીતલાલના પપ્પા, શ્યામચરણ દાસના પપ્પા 20 દિવસ પછી ધામ પધારી ગયા અને રણજીતની ભવિષ્યવાણી સત્ય પડી કે પિતાજી તમારું ને મારું બિછડવાનું થશે. પછી તો થોડાક દી પછી દાદા પ્રાગદાસ અને દાદી જશોદાજી એ પણ પરલોક સિધારી ગયા. એટલે કુંજો દેવી કરીને એક બેન હતા. એ કુંજો દેવી રણજીતલાલને રહીને શ્યામચરણદાસજીને લઈને કોટ કાશીમ વયા ગયા. કોટ કાશીમ ગયા અને અહીંયા રામા બુવાને ત્યાં આને મૂકી દીધા, રણજીતલાલને. અને પછી કુંજો દેવી ની બધાય દિલ્હી ગયા. દિલ્હીમાં એ લોકોએ ગંગા સ્નાન કર્યું અને ગંગા સ્નાન કરીને પાછા આવતા હતા ને, તો એને અંબિકા દેવી અને પિતા રાય ભિખારી દાસને આગ્રહપૂર્વક દિલ્હીમાં રોકી લીધા. કે તમે દિલ્હીમાં જ રોકાઈ જ આવી કે તમારે હવે કોટ કાશીમ નથી જવાનું. ઈ કે હું એક ડોહીને મોકલીશ, એ ડોહી કોટ કાશીમ જઈ અને રણજીતલાલને અહીંયા દિલ્હી લેતા આવશે. તો એક ડોસી માને રણજીતલાલને લેવા માટે મોકલા અને ભેગા થોડાક સિપાહીઓ પણ આપી દીધા, એટલે કોઈ લૂંટફાટ વચ્ચે થાય નહીં. તો એ ડોસી યાત્રા કરતી કરતી પેલા ડહરા ગયા. ડહરા જઈને બધો સામાન લીધો. પછી ત્યાંથી સામાન લઈ અને ઈ કોટ કાશીમ આવી. રામા બુવાને ત્યાં કોટ કાશીમ આવે છે. કોટ કાશીમ આવી ને તો ઓલી બુઆ એમ કે છે કે આ રણજીત તો બહુ કોઈ તેજસ્વી છોકરો છે. એ કે તો ઓલી ડોસી કે છે, કેમ રણજીતને કેમ તેજસ્વી કયો છો? તો ઓલી બુઢિયા બુઆ બોલે છે કે રણજીત સાધારણ નથી, અવતારી બાળક છે. એ કે રોજ રાત્રે ઈ કે પાછલા પ્રહરમાં ઉઠી જાય છે, તે 4 વાગે ઉઠી જાય છે રણજીત. અને ઉંમર ત્યારે એની 5-6 વર્ષની જ હતી. તો કે 5-6 વર્ષનો છે તો એ 4 વાગે ઉઠી જાય છે. ઈ કે અને ભજન કરવા બેસી જાય છે. અને અમને પણ એમ કહે છે, હમકુ કહતા તુમ ભી જાગો, કૃષ્ણ નામ જપન કુ લાગો. મતલબ અમને એમ કહે છે કે તમે બધા જાગો, જાગીને કૃષ્ણ નામ જપવા માંડો. ऐसो जन्म फेर नहीं पई हो, तन छूटे बहुत ही पछतई हो. આવો જન્મ કે ફરીથી મળશે નહીં કે અને શરીર છૂટી જશે ને તો ખૂબ પછતાવાનો વારો આવશે. એટલે તમે કે ભજન કરી લ્યો, ભજન નહીં કરો તો પછતાવાનો વારો આવશે. પોતે તો 4 વાગે ઉઠી જતા, પણ ઓલા ડોસી માને બધાઈને મારીને બધાઈને કહેતા કે તમે પણ 4 વાગે ઉઠી જાઓ, ભજન કરવા માંડો, નકર મનુષ્ય જીવન હાથમાંથી વહી જશે ને તો પછતાવા સિવાય કાંઈ નહીં રહે. 6 વર્ષનું છોકરું પોતે જો 4 વાગે ભજન કરવા ઉઠી જતું હોય તો એને અધિકાર છે બીજાને કહેવાનું. બીજાને કહેવાનો અધિકાર છે કે તમે પણ ભજન કરો, નહીતર તમારું જીવન છે સત્યનાશ થઈ જશે.